કેમ છો? ગુડ આફ્ટરનૂન. આજ તો બપોરે બ્લોગ ચાલુ કરી દીધો છે અને ક્યાંક જવાનું મન થાય છે, પણ ક્યાં જવું એ હજી નક્કી નથી. પણ આપણા મિત્રો આવી ગયા છે તો આપણે પારેશભાઈને પૂછવી ક્યાં જવું એ થોડું કહેવાનું હોય, આપણે સરપ્રાઈઝ છે. તો તમે ખાલી વાહ ગાડી આવવા જો અમારી એમને તો છેલ્લે સુધી વિડીયો જોજો. પારેશભાઈ આપણને કે આપણે ક્યાં જવાનું છે ને એ ઓકે. પણ તમારે હે ને ઈંધણ પુરાવવું પડશે એના ગાડીમાં ને એ તો ગાડીમાં તો એમને તો હાલશે નહીં. જવાનું છે આપણે. ઓકે તો ગુડને છેલ્લે સુધી જોજો, મજા આવી જવાની છે. ઈંધણ પુરાઈ નાખ્યું છે આપણી ગાડીમાં, ઈંધણ ચાલુ છે અત્યારે, બધા રેડી થઈ ગયા છે. તો આપણે હવે નીકળ્યું ઈંધણ પુરાય એટલે. અમારે પેટ્રોલ પુરાવી નીકળી ગયા છે. તમે જોઈ શકો છો, બે ગાડી લઈને નીકળી ગયા છે અને છેલ્લે સુધી જોજો, મજા આવી જવાની છે. ક્યાં જવાનું છે ને હજી નક્કી નથી, એટલે ગમે ત્યાં જાય છે આપણી ગાડી કઈ ઊભી નહીં રહી. છેલ્લે સુધી જોયા રાખજો. તો કામરે ચોકડી લઈને આવી ગયો છે, પણ હજી ક્યાં જવાનું છે ને હજી નક્કી નથી થયું. મારિયા કેતો કરા મારો ભાઈ, કામરે ચોકડી આવી ગયું. આવવાનું હોય આગળ, હજી તો બહુ વાત એમ ને ક્યાં લઈ જવાનું છે પાછું કે છે હો ભાઈ. મજા આવશે તમને એમાં, પાક્કું છે. તો છેલ્લે સુધી જોજો વિડીયો, કારણ કે હજી તો ફૂલ બાકા શીખી બોલાવાની છે. હજી તો આ કામરે ચોકડી રહેવી, પણ હજી ક્યાં જવાનું છે ને હજી નક્કી જ નથી. કેટલા કિલોમીટર કાપવાનું છે ભાઈ? હજી 15-20 કિલોમીટર. એવું છે? હજી એટલું બધું આગું છે? આપણે ચોકડીથી પાછા નીકળી ગયા છે અને પારેશભાઈ ગાડી હાકે છે. ધીમે ધીમે બાકા શીખી બોલાવતા જ આવી છે. ક્યાં જ આવીને હજી જોવાનું છે પારેશભાઈ ક્યાં લઈ જાય છે. કારણ કે આજે છે સન્ડેના દિવસે અમારે રખડવાનું જ હોય, પણ ક્યાં જવાનું હોય ને જે નક્કી ન હોય, ગમે ત્યાં વ્યૂ જવાનું હોય. તો હવે આ પારેશભાઈને એક પાછી સાફ કરી દે. તો આવે બધી બાકા શીખી બોલાવી જોઈએ અમે. છેલ્લે સુધી જોજા રાખજો, મજા આવશે. નીકળી ગયું ભાઈ? જો આવું હલો ભાઈ, જો આવું છે બધું. કીડી નથી ને? મચ્છર કવડી ગયું છે આંખમાં, મચ્છર કવડી ગયું તને ભાઈ. આગળ જતા હતા ને પારેશભાઈ અચાનક ઊભી રાખી દીધી. પારેશભાઈ ગાડી કેમ ઊભી રાખી? તમને એક વાત કહેવાનું હતું કે આપણે ક્યાં જઈએ છીએ. હા તો ક્યાં જવાનું છે કહી દો. હા આમ જો બોડીઓ માર્યું જો. ઓ ગળતેશ્વર મંદિર. ફાઇનલી ગાઈસ અમારે જવાનું છે ગળતેશ્વર ની. આપણે છે 17 કિલોમીટર. તો અહીંથી સીધા આપણે નીકળવાનું છે. તો પારેશભાઈ આપણે નીકળવી, હાલો. રેડી છો ને ભાઈ? 17 કિલોમીટર સુધી હજી જવાનું છે, તો મુંજાતા નહીં, ધીમે ધીમે આગળ વધવી, બરોબર? ચાલો. હવે લગભગ ગળતેશ્વરમાં પારેશભાઈ કેટલી વાર લાગશે? કેટલા કિલોમીટર હશે હવે? હજી 8-9 કિલોમીટર છે. અને આવો બપોરનો તડકો એ પાછો છે, એટલે થોડીક ભીડ પડે છે રસ્તામાં. હમણાં પાણી પી લેવી, રસ્તે કે ઊભી રાખવી પારેશભાઈ, અને તો અમને બીપી લો થઈ જવાની છે. કારણ કે આ તડકો એવો છે, આમ જો ગામડામાં રસ્તો છે આવડો, એમાં પાછું તડકોમાં કંઈક થઈ જાય ને, અને ડાયાબિટીસ. क्या बोला तूने? ના ભાઈ, તમને ડાયાબિટીસ નહીં થાય. ડાયાબિટીસ થવા નહીં દે, ભગવાન તમારું ભલું કરશે. માતાજી સુખી રાખે ભાઈ. આ બેને તો હવે પાણી પીવા કે ઊભી તો રાખવું તડકાનું, આગળ રાખો તો આગળ કંઈક ઊભી રાખવી, બરોબર? પાણી પીવી પછી આપણે જ આવી. હજી લોકો 5-6 કિલોમીટર જેવું રહ્યું છે ગળતેશ્વર દીધી છે, કારણ કે હવે તો પાણી પીવું પડે એમ જ છે, નકર તો ભાઈ કેપેસિટી પૂરી થઈ જાય. પાણી છે કે? તો આપણે રસ પી લેવી, હાલો રસ પી લેવી, કારણ કે પાણીનું તો અહીં કંઈ છે નહીં. ફાઇનલી આપણે રસ પી લેવી છે. હાલે ભાઈ, રસ પીવો હોય તો આવી જાજો. આપણા આવે છે બધા ભાઈબંધ. હરેશભાઈ અહીંથી કેટલું રહ્યું છે? હવે આપણને રસ્તામાં જ દેખાય છે, અહીંથી થોડુંક રહ્યું છે આગળ. આપણે રસ બસ પીને અંદર જાવી, બરોબર? તાજા માજા થઈ જાય બધા, પછી અંદર જાવી. એ બને નાખો છે રસ, એક પછી એક બધા રસ પી લેવી. તડકો બહુ છે. હલો ભાઈ, રસ પીઓને આવી જાજો. 10 રૂપિયા. 10 રૂપિયા આપ્યા વગર અહીં જવાનું નથી, નકર માસી આપશે નહીં રસ. આપણો એક બાકી છે, લઈ લેવી રસ. રસ પીને નીકળવી, બરોબર ને ભાઈ? રસ પી લેતો, પણ પૈસા કોઈ પાસે છે નહીં. હેમલને મુર્ગો બનાવ્યો છે આપણે, કારણ કે પૈસા કોઈની પાસે છે નહીં. ના પારેશભાઈ પાસે તો કોઈની પૈસા હોય જ નહીં. એટલે હેમલને કીધું છે, મુર્ગો બનાવી દીધો છે હેમલ. આમ જો રસ પીવામાં આવી કેસડું કરવી હતી. રસ પી લીધો, પૈસા નહોતા, સિલર ભેગું કરવું પડ્યું. સિલર આપી નીકળવી છે હવે. હજી તો પસા દેવાના સંદર્ભ. કોને નાવા જવાનું નથી? કોને કીધું નાવા જવાનું? લે હાલ
યા તો ડાવા દાડી વાત કરે સડો ને એવું લાવ્યો છો તું એટલે ગાઈસ અમે પહોંચી ગયા છીએ ગળતેશ્વર ગાડી બાડી પાર્કિંગ કરી નાખી છે ને ધીમે ધીમે આગળ જાવી તમને હું બતાવું મહાદેવના દર્શન કરાવું જે લોકો ગળતેશ્વર આવ્યો હોય ને એ કોમેન્ટ કરી દેજો કારણ કે સન્ડે છે ને આજ મને એવું લાગે છે સુરતનું અડધું પબ્લિક અહીંયા આવ્યું લાગે છે શું કેવું પારેશભાઈ તમારું ફોનમાં કંઈ થઈ નથી ગયું ને ના એકચ્યુઅલી તો વાંધો નહીં તમે જોઈ શકો છો આ છે વ્યૂ ગળતેશ્વરનો મંદિર છે જોરદાર અને અહીંયા નાવાનું એક છે અંદર એ તમને હું બતાવીશ નાવું છે તારે નાવાનું છે પારેશભાઈ વિચાર તો છે વિચાર છે તમારો વિચાર હોય તો નાય જ નખાય ને આપણે તમે જો આનો વ્યૂ જો અહીંયા તો જોરદાર થઈ ગયું લાગે છે શું કેવું ભાઈ શૂટિંગ બુટિંગ માટે તો જોરદાર છે રૂમું બૂમું બની ગઈ છે રહેવા કરાવવાની બધી સુવિધા છે હવે બધા નીકળી ગયા છે મહાદેવની મૂર્તિ જોવો તમે ખાલી આ બધાને તડકો લાગે ને રૂમાલ માથે નાખી દીધો વ્યૂ જોવો ખાલી એકવાર તમે મહાદેવની મૂર્તિ જોવો એક નંબર મૂર્તિ લાગે છે સાક્ષાત મહાદેવ હાજર હોય ને એવું લાગે બાકી મહાદેવ કાંઈ ન ઘટે ભાઈ મહાદેવના દર્શન કરી લ્યો બધા કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ તો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ગાઈસ તમે પણ આવી જાઓ તમે ન જોયું હોય ને ગળતેશ્વર તો એકવાર આવજો જરૂર બહુ મજા આવી જવાની છે ભાઈ એથી ટિકિટ લઈ લીધી છે અને ટિકિટ લઈને અંદર જવાનું છે એક એક લઈ લો ભાઈ બધા પાસ 50 રૂપિયાનો એક પાસ છે અનલિમિટેડ જેટલું નાહવાનું છે અનલિમિટેડ જેટલું નાહવું હોય ને એટલું એ મળી જાય અમને અંદરનું બતાવું 6 વાગ્યા સુધી છે ને સવારથી લઈને સાંજ સુધી 50 રૂપિયાનો એક પાસ લઈ લેવાનો તમારે આખો દી હાલ્યા રાખે ટિફિન લઈને આવવાનું લખ્યું છે ગ્રુપમાં આવું લાઈનમાં ગ્રુપમાં સભ્યો એક સાથે રહેવું બરોબર છે ખોવાઈ જાય ને એની જવાબદારી હું લેતો નથી ભાઈ બધા લાઈનમાં આવવાનું છે क्या बोला तूने તેડી લે વાંધો આપણે અહીંયા પાસ આપી દેવાનો છે અને મહાદેવના ચાંદલા કરે છે ધીમે ધીમે આપણે નીકળીએ આગળ આપવાનું છે કે ભાઈ મહાદેવનો ચાંદલો કરી દીધો છે અને અમે નીકળવી છે ધીમે ધીમે આગળ વધવી છે અહીંયા આપણો આ ટોકન લઈ લે પાસ કાકાને પાસ આપી દીધો છે ક્યાંથી આવે છે પાણીભાઈ એમાં એવું હતું મને ખબર નહોતી એકચ્યુઅલીમાં પારેશભાઈ તો તમે કહી દો ને ભાઈ આપણને કઈ રીતનું છે અહીંયા સિસ્ટમ કઈ રીતની છે તમે કહી દો 3 બાદ છે ટોટલ બરાબર હા આમથી પાછળથી પાણી આવે છે હા તો આ પાણી પાછું એકની એક પાણી રહી છે કે આમાં જાતું રહે છે તો વાંધો નહીં કારણ કે એવું થાય આમાં તો કેટલાય માણસો નાતા હોય પાછું એની પાણી આપણે નાવી તો વાહ કેવું થઈ જાય ભાઈ રહેતું રહે પાણી રહેતું હા મતલબ એક બાજુથી પાણી આવે ઇન બાજુથી પાણી આવે ને આઉટ બાજુથી પાણી નીકળી જાય એ રીતનું છે ને ઇન આઉટ ઇંગ્લિશ આવડી ગયું થોડું ઘણું ઇંગ્લિશ આવડે છે તો આપણે થોડું ઘણું ઇંગ્લિશ શીખી ગયા છે અહીંયા બધું લોકલની એવી સુવિધા છે તમે જોવો ખાલી અહીંયા બધા નાઈ બહાર આવે છે અહીંથી તમને બતાવું ખાલી 3 સ્વિમિંગ પુલ કઈ ટાઈપના છે વોટર પાર્કમાં જવાની તમારે જરૂર નહીં પડે તમે જોવો માણસો તો જો ઓહો ભાઈ આમાં વારો નહીં આવે નાવાનો એવું લાગે છે ભાઈ 3 બાદ છે અલગ અલગ નાના છોકરાઓનું અલગ છે મોટાનું અલગ છે ને એની આગળ અલગ છે 50 રૂપિયામાં અનલિમિટેડ છે ગમે એટલું નાહવું હોય તમારે મૂંઝાવાનું નહીં સવારમાંથી આવી જાઓ સાંજ સુધી તમારે નાહવાનું 6 વાગ્યા સુધી ટિફિન લેતા આવવાનું ને કે ખાવાય નહીં દે આ લોકો તમે જોવો તો ખરા એકવાર ખાલી પબ્લિક જોવો ગળતેશ્વરમાં નાહવા માટે કેટલું પબ્લિક અહીંયા જોવો તો ખરા પારેશભાઈ તમે આમાં ભેગું નહીં થાય તમારું કારણ કે અહીંયા પબ્લિક જ એટલું છે મફતનું હોય ત્યાં માણસો ન હોય એવું બને નહીં ભાઈ કારણ કે 50 રૂપિયામાં તમને કોઈ આખો દી નાવા દે એવું કોઈ જગ્યાએ હજી સુધીમાં બન્યું નથી ખાલી એક જ જગ્યા એવી છે ગળતેશ્વર તે 50 રૂપિયામાં તમારે આખો દી નાવાનું ધ્રુવનભાઈ તમે કેમ લાગે છે આમાં પડવાનો વારો આવશે તમારે આવી જાય તો તમે પડો ભાઈ આપણે તો પડવાનું થતું નથી પણ તોય જોવી આગળ જાવી છે બરોબર 3 બાદ છે અલગ અલગ માણસો જોવો ખાલી તમે નાવાનું તો તમારે જ છે હો નાવાનું છે ને હેમલભાઈ તમારે નાવાનું છે હેમલભાઈને કહી દેવી તમે નાહી લ્યો નકે એને આપણે ડાયરેક્ટ નાખી દેવાનો છે અંદર કેડીને નાખી દેવાનો છે અહીંયા તો મને નથી લાગતું આપણો વારો આવે એટલે માણસો બહુ બધા છે પબ્લિક જ એટલું બધું છે અહીંયા એમાં આજે છે સન્ડે અને ઉનાળો છે ઉનાળામાં તો બધાને ગરમીમાં નાહવાની મજા જ આવ્યા રાખે એટલે તમે જોવો ખાલી વ્યૂ જોવો આ જુગાડ કરે છે અને ઓલો પારે સામે ઊભો છે બીવે છે અહીંયા આવતા
કે આમાં પડવું કેમ ઈ કે અને અહીંયા તો ક્રાઉડ બહુ છે દુગાડ કર્યું અને આ પાકીટ મૂકી દીધું કોક ચોરી જાય તું કરી દુલા કોક ચોરી જાય તો મરાઈ જવું ઓલો પાર્યો આવ્યો દોર્યો નાતો આવે છે લઈ લે નકાનો ભાઈ ઘરે કેમ પૂછશે ઉભા કેસેટું ઘરે જાણે તમે પણ આવી જાવ ગળતેશ્વર મજા આવશે નાવાની ઉનાળાની ગરમીમાં બાદ છે મસ્ત જોરદાર તમે મારા ખિસ્સામાં નો નાખ ભાઈ પછી કઈક થાય નહીં જવાબદારી મારી નહીં હો ભાઈ પૈસા ભીના થઈ જાય ને જવાબદારી મારી નહીં બરોબર જાને પારેશભાઈ જાવ ને ભાઈ નાવા જાવ ને આવી જાવ ગાઈસ મજા આવશે ગળતેશ્વર એકવાર જરૂર આવજો 50 રૂપિયામાં અનલિમિટેડ નાવાનું છે બધા આવી જાજો મજા આવી જવાની છે આ ત્રણને આપણે અંદર નાખવાના થાય છે બરોબર તો આપણે પારેશભાઈને આઈડિયા દેવી કે આને ગમે એમ કરીને અંદર નાખવાનું ફાઇનલી ગાઈસ આવજો એકવાર મજા આવશે ગળતેશ્વરમાં જરૂર આવજો નાવા તમે ન હોય તો આવી જજો હેલો ગાઈસ કેમ છો તો અમે નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી 9 પાર આવી ગયા છે કારણ કે 9 થાકી ગયા છે પારેશભાઈ તો રેડી થઈ ગયા છે હાવ અને હવે આગળ જાવી છે આગળનો પ્રોગ્રામ શું છે તમે આગળ જોજો એટલે તમને ખબર પડી જાય કારણ કે 9 તો ભૂખ તો લાગે જ છે એટલે આપણે તો પેલા નાસ્તો કરવાનો થાય છે શું કેવું પારેશભાઈ તો મારો ભાઈ મેન વસ્તુ છે તો એમાં તો 9 અને અડધો થઈ ગયો આમ જો એના કપડા અને વાળ ને આમ બધું હજી તો બહુ બધા માણસો છે વાગ્યા છે અંદાજે અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા 5:50 જેવું થયું છે અમે અત્યારે અહીંથી નીકળવી છે થોડી વારમાં ગાઈસ અમે નીકળી ગયા છીએ ગાડી લઈને અને હવે નાસ્તો કરવાનો છે આગળ જઈને બરોબર છે છેલ્લે સુધી જોજો હજી બ્લોગ આપણે એન્ડિંગ નથી કર્યો એન્ડિંગની હજી વાર છે એટલે છેલ્લે સુધી જોજો હજી તો નાસ્તો કરવા જાવી ત્યાં શું કરવી નક્કી નથી હજી બાકા જીકી બોલ્યા રાખશે બરોબર છે આવી ગયા છે સૂર્યા ઢોસામાં અને અનલિમિટેડ ખાવાના છે ઢોસા કારણ કે આને ખાવા હતા ઢોસા પણ નાસ્તો કરવાનું મન નહોતું પણ કે ખાઈ જ નાખવી ને રાતનું હતું શું કેવું કામરેજ ઓલા પણ ખાઉદરા ગલીમાંથી બહાર આવ્યા બોલો કારણ કે આ કે મારે ઢોસા જ ખાવા છે અને આને ખાવા હતા ઢોસા તો અમે ફાઇનલી આવી ગયા છે ઢોસા ખાવા બરોબર તો આપણે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે આ સૂર્યા ઢોસામાં આપણે ખાવાનું શું છે આમાંથી નહીં આમ લખું નહીં ખાવાનું છે 240 એટલે એમાં 150 વાળું 190 વાળું છે ને 240 વાળું છે તો આપણે કઈ પ્લેટ ખાવાની છે ગોલ્ડન પ્લેટ ખાવી સિલ્વર પ્લેટ સૂર્યા સ્પેશિયલ પ્લેટ ખાવાની થાય છે કેટલા વાળી છે 240 વાળી તો આપણે એ જ ખાવાની છે બરોબર તો આપણે આ મેનુ ને જ જોવાનું થતું બરોબર તો આપણે આવે છે હમણાં ઓર્ડર દઈ દેવી એને બરોબર લાઈક છેલ્લો બને છેલ્લે સુધી બનાવ્યો હતો તો પ્લેટો બતાવવાની છે ગોટાળો ખાવાનો છે ગોટાળો તો આપણે આવી ગયું છે ફાઇનલી ગોટાળો અને આમ જોવો તમે અને હવે બોલાઈ દેવાની છે ફૂલ બાકા શીખી કારણ કે ભૂખ એવી લાગી છે ને બધા આમ જો ખાવા મીડા છે આ તો મીડો જ લેવા દબાવવા મળશે હમણાં માલ જ કાપવાનો હે ભાઈ માલ કાપવા સિવાય બીજી કઈ વાત જ નહીં મેસું ને ગોટાળો આમ જો મજા આવી જવાની છે બરોબર ગાઈસ હવે ખાઈ લીધું છે અને ખાઈને ગલ્લે થોડુંક પાણી પી લીધું છે અને આ બ્લોગનું એન્ડિંગ કરવી છે બરોબર તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બરોબર ને પારેશભાઈ કહી દો તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ અને શેર તો જરૂર કરજો